हटाया जय सरदार जय बागियार अरे આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આ બધામાં સીધી ગણના કરીને અરે જ્યારે મોત લેવા આવે છે ત્યારે સીધી ગણના કરીને આવે છે તો હવે જ્યારે પટેલ પાવર દેખાય છે ત્યારે સીધી ગણના ક્યાં ગઈ આ પટેલ પાવર ગુજરાતમાં દેખાયો ત્યારે દિલ્હીની સિંધુની ગણના બિયાની નહીં બને છે સારંગીના રહીશોએ આજે મને ઝાંસીનું રાણીનું બિરુદ આપ્યું છે તો આ ઝાંસીની રાણી આજે જીએમડીસીના સર્વોપરી સામે શપથ લે છે કે જો અનામત નહીં મળે તો સમગ્ર દેશમાંથી અનામત નાબૂદ કરવું જ પડશે અને એ માટે આ ઝાંસીની રાણી જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી પોતાની તલવાર નીચે નહીં મૂકે અને એ માટે જો મારે પોલીસ સાથે ગોળી કરવી પડશે તો એ માટે પણ હું તૈયાર છું સમગ્ર જનતાને બસ એક જ નિવેદન છે કે આજની રેલી અહિંસક છે તો સર્વપ્રથમ આપણે સર્વ એ રેલીને અહિંસક રાખવાનો જ પ્રયત્ન કરશું આપણે બળ દ્વારા નહીં પણ આપણે કણ દ્વારા પાટીદારનો પાવર બતાવીશું જય સરદાર જય પાટીદાર પી ફોર પટેલ પી ફોર પાવર જય સરદાર જય પાટીદાર જય સરદાર જય પાટીદાર ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ વંદે માતરમ सरदार वल्लभ भाई पटेल सरदार પાતાળમાંથી પાણી કાઢનારો કાળનો મણ કરનારો અમારો આ પાટીદાર સમાજ છે જમીનમાંથી બીજ જ્યારે જમીન ફાડીને બહાર આવે છે ત્યારે ખુલ્લી હવામાં આવે છે તેવી જ રીતે મારા પાટીદાર સમાજના યુવાનોની ચીજ એ ભીખ નહીં અધિકાર માંગે છે સ્વરાજ અને સ્વાભિમાનની ઓળખવાળો અમારો આ પાટીદાર सरदार है तेरा नाम तू लोह पुरुष भारत का तुझको शत शत सलाम આપણે તો ગરીબોનું કલ્યાણ માંગીએ છીએ શું પાટીદાર સમાજમાં કોઈ પણ પરિવાર ગરીબ નથી અરે આવા જ પરિવારના સંતાનોને માર્કશીટમાં 90% હોવા છતાંય એ બાળક લક્ષણ છે આ નોકરીનો ન્યાય છે અરે પાટીદાર સમાજને અનામત ન આપવી એનો મતલબ આજે પાટીદાર સમાજના લાખો યુવાનો એ ઉચ્ચ IQ ધરાવે છે આજે પાટીદાર સમાજના યુવાનોની માર્કશીટમાં આંખો ફાટી જાય એટલા માર્ક્સ છે નોકરી માટેની પૂરેપૂરી લાયકાત હોવા છતાંય આ સરકારી ઓફિસના બારેથી જ્યારે મારો પાટીદાર યુવાન આવે છે ત્યારે તેના મુખ પર એક નિરાશાનું આદિત વાવાઝોડું ફૂંકાયેલું હોય છે આજે અમારો પાટીદાર સમાજ કહે છે કે દરિયો એ મર્યાદાઓથી બંધાયેલો હોય છે પરંતુ આ સરકારશ્રીએ દરિયા સમા મારા પાટીદાર સમાજની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે આજે મારો પાટીદાર વીર એ છાતી ખોલીને ખુલ્લા મેદાનમાં આવ્યો છે તાકાત હોય તો મારા વીરની છાતીને ભીંધી નાખો અથવા તો સમાનથી હાથ આપો હવે તો ત્યારે સંતોષ થશે જ્યારે સમાન અને સ્વાભિમાનથી મળે અમને અમારો હક હું આ પાટીદાર સમાજની દીકરી સંતાન શ્વેતા પટેલ આ સરદારના સંતાનોની તાકાતની અવગણના કરશો નહીં આ અવાજ એ ગાંધીજીના માર્ગનું આહ્વાન છે